મહત્વપૂર્ણ સૂચના તારીખ 7 મે 2025ના રોજ રાજ્યના 18 જિલ્લાઓમાં મોક ડ્રીલ થનાર છે. મોક ડ્રીલનો સમય બપોરે 4 વાગે, બ્લેકઆઉટનો સમય સાંજે 7:30 વાગે. હવાઈ હુમલાના સમયમાં સુરક્ષાના પગલાં, બ્લેકઆઉટ એક્શન પ્લાન. ઘરમાં પરિવાર સાથે બેસીને ખાવાનું ખાઈ રહ્યા છે. શહેરની ગલીઓમાં બાળકોનું હાસ્ય ગુંજી રહ્યું છે. બજારોમાં આવન જાવન ચાલુ છે. આવા સમયે લાગે છે કે બધું જ હંમેશા આવું જ રહેશે. પરંતુ જ્યારે સાયરન વાગે, પરિસ્થિતિ ક્ષણભરમાં બદલાય. ભારતની સુરક્ષા માત્ર સીમાઓ પર જ નહીં, આપણા ઘરોથી શરૂ થાય છે, આપણા બધાની સાથે. જેવી સાયરન સંભળાય, વિના વિલંબે સુરક્ષાના પગલાં ભરો. બધી લાઇટ્સ, પંખા અને ઇલેક્ટ્રોનિક સાધનો બંધ કરો. પડદાઓ પાડી દો, બારીઓ બંધ કરી દો. થોડો પ્રકાશ પણ દુશ્મનને સંકેત આપી શકે છે. આમાં ડરવાની વાત નથી, પણ તૈયાર રહેવાની વાત છે. આ આપણી એ શક્તિનો ભાગ છે જે આપણને સુરક્ષિત રાખે છે. પોતાના બાળકોને પણ આ પ્રક્રિયાથી પરિચિત કરાવો. તેમના માટે આને એક રમત બનાવી દો. એક એવી રમત જે જીવન બચાવી શકે. એક બાળક ઝડપથી પડદો ખેંચે છે. એક કિશોર દાદીની મદદ કરે છે લાઇટ બંધ કરવામાં. એક પરિવાર એક સાથે બેઠો છે, શાંત, સતર્ક અને તૈયાર. આખા શહેરમાં જાગૃતિ ફેલાય છે. છત પરથી યુવાનો મીટ માંડીને જુએ છે, ક્યાંય કોઈ પ્રકાશ તો નથી દેખાઈ રહ્યો. મહિલાઓ આસપાસના વડીલોની સાર સંભાળ લઈ રહી છે અને દૂર સીમા પર આપણા સૈનિકો અડગ ઊભા છે, શાંત, સતર્ક અને નિડર. આ ભારત છે. દરેક ઘર એક કિલ્લો, દરેક નાગરિક એક સુરક્ષા કવચ. અંધકારમાં આપણે ગભરાતા નથી, સંગઠિત થઈએ છીએ. શહેરોથી લઈને ગામડા સુધી એક શાંત અંધકાર છવાય છે. ડર નહીં, પરંતુ દેશપ્રેમની ભાવના સાથે. એકમેકની સુરક્ષા માટે સમર્પણ અને વિશ્વાસની સાથે કે પરિસ્થિતિ ગમે તેટલી વિકટ કેમ ના હોય, ભારતના દરેક નાગરિક મક્કમ બની ઊભા રહેશે. સાયરન વાગે એટલે લાઇટ્સ બંધ, પડદો બંધ. શાંત રહીએ, મજબૂત બનીએ. આપણે ભારતના છીએ, ભારત આપણું છે. વંદે માતરમ.